કોઈ પણ અસામાજિક તત્વ કોઈ ગરીબ કોઈ સામાન્ય લોકોને ડરાવવાનો રંજાડવાનો હપ્તાખોરીનો પ્રયત્ન કરતો હોય તો મને કહેજો, જો હું પાછો પડું છું. ક્યાંય પણ અડ્ડાઓ ચાલતા હોય તો મને કહેજો, હું જાતે આવીશ. તમતા દારૂના અડ્ડાઓ ઉપર મને જાતે કહેજો, હું જાતે આવીશ. દારૂબંધીને લઈને અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો છે. જાહેર મંચ પરથી આ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી છે. સમાચારોમાં આગળ વાત ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યોના નિવેદનની કરીએ તો અલ્પેશ ઠાકોરે ખુલ્લા મંચ પરથી દારૂબંધીને લઈને એક નિવેદન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો હુંકાર જોવા મળ્યો છે. સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદમાં દારૂબંધીને લઈને અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો છે. અસામાજિક તત્વો હેરાન કરતા હોય તો સીધો જ મને સીધી જાણ કરો તેવી વાત અલ્પેશ ઠાકોરે કરી. દારૂના અડ્ડાઓ ચાલતા હોય તો મને કહેજો તેવી વાત અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવી છે. જાહેર મંચ પરથી આ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી છે. મારું નામ ક્યાંય પણ ચાલતું હોય તો હું ત્યાં આવીશ. અમદાવાદમાં એક સ્નેહ મિલનનો કાર્યક્રમ અને આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું દર્દ જે છે તે છલકાયું છે. કેટલાક ભાજપના નેતાઓ અલ્પેશ ઠાકોરને એમએલએ તરીકે ગણકારતા ન હોવાની વાત કરી છે. આપણે એકને ગમતા હોઈએ તો બીજાને ન પણ ગમીએ તેવી વાત ઠાકોરે કરી છે. નારાજગીનું કારણ જાણીને તેમાંથી બહાર નીકળવાનો એ પ્રયત્ન કરવાની વાત કરી છે. આંતરિક ઝઘડા અને કામગીરી પણ યોગ્ય ન હોવાની વાત અલ્પેશ ઠાકોરે કરી છે. કેટલાક નેતાઓ પોતાની મનમાની કરી કામ કરતા હોય છે તેવી વાત અને ગંભીર આરોપ લગાવ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમને કોઈ ડરાવે છે, ધમકાવે છે તો ભાઈ મને ફોન કરો. જ્યાં મારું નામ ચાલતું હોય ત્યાં હું આવવા માટે તૈયાર છું. જો તમને એવું લાગે છે કે આ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ચાલુ છે, મને કહો, આપણે સીધે ત્યાં રેડ કરીને બંધ કરાવી દઈશું. આ પ્રકારની વાત, દારૂબંધીને લઈને વાત, આ નિવેદન જે છે તે હાલ સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે. ત્યારે વિચારો કે ભારતીય જનતા પાર્ટીના જો ધારાસભ્યો એક આવું વિચારે તો તમામ વિસ્તારના ધારાસભ્યો જો આવું કે તમને ક્યારેય તકલીફ પડે તો અમને કહેજો, અમે ઊભા રહીશું. સાહેબ, જ્યારે ચૂંટણી આવે ત્યારે આ પ્રકારના ભાષણો સાંભળવા મળે, પરંતુ અત્યારે તો કોઈ ચૂંટણી જેવો માહોલ નથી. એ છતાં પણ આ પ્રકારના ભાષણો અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યારે સમજી લેવાનું કે આગામી ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. પરંતુ આ નિર્ણય અને આ નિવેદન એ આમ જનતા માટે લેવાયો છે કે કેમ, એ પણ એક સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. ત્યારે અલ્પેશ ઠાકોર કે જે ખુલીને બોલ્યા છે કે અહીંયા જો તમને એવું લાગે કે દારૂબંધીના ધજાગરા ઉડે છે, અહીંયા દારૂ વેચાય છે તો મને કયો, આપણે સીધા કાર્યવાહી કરવાના આદેશ આપીશું. કેટલાય લોકો કે જે એમએલએ તરીકે ગણકારતા નથી, એટલે કે પેલા એમના જે વિરોધીઓ છે એમને પણ ત્યાંથી સણસણતો જવાબ અલ્પેશ ઠાકોરે આપી દીધો છે. એ વિડીયો પણ જુઓ કે જેની અંદર અલ્પેશ ઠાકોરે સ્નેહ મિલન કાર્યક્રમમાં શું નિવેદન આપ્યું. કોઈ પણ અસામાજિક તત્વ કોઈ ગરીબ કોઈ સામાન્ય લોકોને ડરાવવાનો રંજાડવાનો હપ્તાખોરીનો પ્રયત્ન કરતો હોય તો મને કહેજો, જો હું પાછો પડું છું. તમને બીજું એ પણ કહું કે ક્યાંય પણ અડ્ડાઓ ચાલતા હોય તો મને કહેજો, હું જાતે આવીશ. તમતા દારૂના અડ્ડાઓ ઉપર મને જાતે કહેજો, હું જાતે આવીશ. પણ મને ખબર જ ના હોય, મને વચ્ચે કાર્યકર્તાએ કહ્યું તો હું જાતે ગયો ગાડી ચલાવી. મને કહેજો ને, હું એટલું આવીશ. પણ આપણા બાજુના ઘરમાં કોઈ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય અને આપણે તે મારેશું તો એ બાજુમાં ચાલતી પ્રવૃત્તિનું ઝેર તમારા બાળકો તમારા ઘર સુધી આવતા વાર નહીં થાય. અમે ભગવાન નથી, કીધા વગર તો